फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त सुबह हो गई है और हम आ गए, अभी चला है फाइनली। तो कल हम शाम को 6 बजे पहुंचे, तो अभी मेरा आवाज एकदम बैठ गया है, अभी निकल नहीं रहा है अभी। तो मस्त मॉर्निंग हो गई है, अभी सब लोग सो रहे हैं। अभी यहाँ पे मैं और पापा और मम्मी નાસ્તા કરીને કે બેઠે. મમ્મી જય સ્વામિનારાયણ. આ લાડવા ખાતા નથી ને અવાજ બેસી ગયો મમ્મી, એવું થયું. અમે તો 8 થી 7-8 થી જાય ને બધું ખાધું. જોયું પપ્પા, એટલે 2 કિલો વજન વધી ગયો. હું તો નામ લઈ ખાધેસ રાખ્યું પણ કઈ થયું નહીં, જોયું હદી ગયું પપ્પા એને. આવ્યો ને જો તાવ થાય કોડા થાય તે વિદ્યાનગર લઈ જાય. હા, એટલે હું રેડી થઈ જાય, રેડી થઈ જાય. હાસવશે હા, હાચવશે. આખું વિદ્યાનગર હાસવશે ભલે હાસ. કારણ કે મમ્મી કેટલા 7 દિવસ થયા તમે ગયા એના. 7 દિવસ 2 કિલો વજન વધ્યો. ખાધી રોટલી નથી પણ વજન વધી ગયો. રોટલી છે કાલ થી શરૂ કરી. પણ બીજું બધું ખાધું હોય ને, મલાઈ 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 ખાવાનું નહોતું. એ બધા ફ્રૂટ ને કોફી ને દૂધ હા એવું બધું પીધું. હા, દૂધ ઉપર થોડો હું ભાર રાખ્યો એટલે થોડો વજન વધી ગયો. મને ઘટે કામ કરે તો હા. કામ કર્યું વધ્યો. વૈધો ખાધો નહીં તો વૈધો. ખાતું તોય વધ્યો. એ તો તારા પપ્પા ની ઉતાવળ એટલે મમ્મી હજુ કાલના મશીન કરવા મળ્યા. જો આ કપડા બધા સુકાઈ ગયા છે, આ 3 દોરી ભરાઈ ગઈ છે આખી. હું બેઠી હતી, મારા કપડા ઈ કે લે મેં શું કહું 4 જોડ 4 જોડ ભવી જોઈએ, 5મું કપડું નહીં કે 5મી જોડ હાજર બોલાવે ત્યાં સુધી હું ઓલા થયા ને ત્યાં સુધી હું જાગી અને પછી મેં ભૂક્યા. પછી મેં આપણા રેગ્યુલર ના નાખ્યા. એ પછી મેં કહ્યું ભલે ધોવાતા. એ પછી એને છે ને પપ્પાને એમ છે ગોટો કરી નાખી દે ને એટલે કપડા ધોવાતા નથી સરખા એમ. એટલે તો હું ભૂતી હતી ને એમ નહીં, રાત્રે એને નીંદર નહીં આવી પપ્પાને. આમ 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 કર્યા કરે તો કે મારા કપડા ધોવા. અરે પણ હું નાખી દઉં છું, નાખી દે કે એને ખબર હોય. વીણીને કપડા નાખી. ઓલા તો કેટલા દિવસ થયા પપ્પા? 2 જોડ લુગડા 8 દિવસ રખાય. ઓહો, ભૂલી જતા હોય. નવા કપડા હતા ને તે બે અને આ તો વીણે હોય. મેં કીધું આ તો નાની બહુ હોય એને કપડા વીણી રાત્રે નીંદર નહીં આવી, કપડા થતું હોય છે. બહુ થાય હા, બોલા આપણે રેગ્યુલર બધા રેગ્યુલર જૂના કપડા હોય એને કેવી મેચિંગ થાય. હા, થાય નહીં. હા, આને ભી આવી ગયા. એ વાત સાચી. આપણે એમ થાય કે એક જોડી પછી નાખશું થયા કરે. તમારું કામ તો પતી ગયું ને અમારું રહ્યું. એ શેમ્પુ બળબળી નાખશું. એમ નહીં, આજે ફટાફટ કામ થઈ ગયું. આજે હાથ કર્યું ને જો ને કપડા કેટલા બધા સુકાઈ દીધા આજ. એક તો આવું હોવું જોઈએ. હા, ઘરમાં ટેન્શન નહીં. કપડાં તો ધોઈ દે. પપ્પા હમણાં નથી કેતા. શું કેતા પપ્પા? કેનું મશીન આવવાનું? હવે પ્લેટફોર્મ બનાવવું છો કપડા ધોવા માટે. હા હા હા, વાકું નહીં વાળો. ઈ વાત સાચી. ઈ મને કે તાર પગ દુખતા હાવ મટી ગયા ને ઘાસ એટલા બધા રમી તો પગ દુખતા મટી જ ગયા. હા હા, એટલે હવે તી કે તો કપડા હાથે ધોવા હા. મળી તો બેહું તો પછી તમે ખાધા વિના જ બધાય દેવ. ઈ વાત સાચી. પગ બધા દુખશે. હા. બાકી એમ નથી આપણે કરવું. હું તો ઊંચું પ્લેટફોર્મ કરી દઉં. હા, બેઠા ઉભા અત્યારે થાય છે. વાસણ ઉભા બસ સાફ કરે છે. કરી દો તમે તાર પ્લેટફોર્મ સોકડીમાં. હા ઓ પપ્પા જોયું, દુખતા હતા તો મટી ગયા અમુકના. ઉલટું થઈ ગયું, રાગો છૂટી પડી ગઈ બધી. લોહી સાઈડ ગીતો ને રેકમેન્ડ. લોહી જામી ગયું. મમ્મી કે મહિને આવું કરવું જોઈએ તમારે. ગીત મૂકીને ગરબા રમી લેવાના. આપણે એમ જ કહું છું. આપણે છે ને ફળિયામાં એક ગીતનું સોંગ ટેપ મૂકી દેવાનું. સોંગ મૂકી દેવાનું. 1 કલાક ગરબા રમી લેવાના. એટલે હું નસું બધી છૂટ્યું. બસ ધ્યાન રાખશે ને હું નીચે રાખી. હું ધ્યાન રાખી, તે પડો ને હું ધ્યાન રાખી. નીરુભાઈ બોલાવશું. હા, નીરવભાઈ ને. નીરવભાઈ હારા રાસ રે તમારી જોડે. રાસરભાઈ મેં કીધા ક્યાંક પછાડે નહીં મમ્મી ને. એ વાત સાચી. જોયું તો બહુ તમે નીરવભાઈ હાથ પકડી રાસ રમાડતા હતા. લીધું છે ને શૂટિંગ. દર્શકે બધું શૂટિંગ લીધું. મૂકે નહીં. હા, બધું લીધું. નીરુભાઈ આવે ને હા. નીરુભાઈ રમતા નીરુભાઈ નો હાથ પકડી એનો પાડો. બહુ પણ મજા કરી नहीं बहुत मजा। मैरिज में बहुत ही मजा आया और सब मेरा और दर्शक आवाज एकदम बैठ गया है. अभी खाया कुछ नहीं लेकिन पता नहीं अभी क्या हो गया. જાગરા કરી. हाँ, ઉજાગરા ટ્રાવેલ કર્યો. એમને ડ્રાઇવિંગ ઓછું કરી. હા, દર્શકે તો કેટલી 3 દિવસ સતત ગાડી ચલાવી દર્શકે. એટલે ઈ તો અત્યારે સુતા જ છે, થાકી ગયા. રાત્રે એડિટિંગ આવીને એડિટિંગ કર્યો વિડીયો આખો ને પછી સુતા. હુવા દેજે કરે. અત્યારે અમરેલી જવાનું છે, હા, અમરેલી જવાનું છે પપ્પાને ને એને. કામ છે થોડુંક. તો મસ્ત મક્ખન કે સાથ ભાખરી ખાઓગે મમ્મી આજ? પછી બાકી ખાઈ લે. હા, મારે પછી થોડું ઘટાડવાનું છે. ઘટાડા 2 કિલો ઘટાડી દેવું છે પાછું. મમ્મી કે 2 કિલો વધી ગયો. પપ્પા કે કપડા ધોવા મળે ને ઘટવા મળે કે.
એનું કરશું હવે. પણ આમ મોઢું સારું લાગે છે, આમ ભરાવદાર સારું લાગે. ઓલું હાવ બરોબર. ઓલું આમ પેલું અંદર લાગે, આમ ગાલ ને જોતું રહ્યું આટલું માપે, હવે નો વધવું જોઈએ. આવે. શરીર સારું થઈ જાય, વજન વધી જાય, કારણ કે બધાને કલા અલગ અલગ ખાવાનું હોય એટલે આમ ભાવે સારું, એકદમ બાર ફી. ફ્રી થઈ જાય. ઓલું આપણે ઘરે હોય ને હા. તો છોકરાને સ્કૂલે જાવ હા મોઢું થાય. હા. ઓલું ના કાંઈ બીજી ત્યાં તો હું બધા જોડે હોય, બધા જમતા એટલે ખાવાનું ઓર ભાવે, એટલે મજા આવે, ફ્રેશ થઈ જાય માઇન્ડ છે એકદમ. ક્યારેક ક્યારેક આવે છે ને મુસાફરી કરી લેવાની. ના ના હમણાં અમારે બેન ઓલા પણ જાવ છે ક્યાં? દ્વારકા. હા એ બાકી છે ને મમ્મી ટ્રીપ તમારી. ગરમી પડે ને હા, ઈ પહેલા. જઈ આવું છે. ઓ પપ્પા મમ્મીને જાત્રા કરાવજો. મમ્મી એને જાત્રા કરાવશે. મેં તો જોયું છે બધું કીધું હા પપ્પાએ નથી જોયું, કે દ્વારકાની નથી જોયું. મેં તો બધું જોયું. અમે નથી ગયા મમ્મી. દ્વારકાની જ જોઈ હતી? ના રે ના, ક્યારે નથી ગયા. અમે પપ્પા દર્શન ને કોઈ નથી ગયા. કા પપ્પા તમે ફરી લીધું, અમારા હાટા તમે ફરી લીધું. તું બતાય છે નહીં. તમારા હાટા જોડે જોડે આવવાનું. મારે નિયમ હતું કે વર્ષમાં એકવાર દ્વારકા જવાનું ને એકવાર સોમનાથ જવાનું. પણ તમે ગયા નથી આવ્યા બહુ પછી. જઈશ. નહીં પછી તો કેતું પછી નથી ગયા. એમ તો આઈ આવી ને તમે કરાવજો અમને આઈ જાત્રા. આવી ને ઈ પેલા 10 વર્ષ છોડી દીધું. હવે પછી નથી જાય. પેલા અમે જીએ હો પેલા પપ્પા, અમે જઈએ. અમે જાત્રા કરી લીધી, હવે છોડી દીધી. હાવ વર્ષમાં નિયમ હતું કે એક વખત જવાનું હા દ્વારકા અને સોમનાથ. આપણે જાશું મમ્મી. પપ્પા આજનો પ્રોગ્રામ છે આજે તો અમરેલી જવું છે. આપણે લઈ જવું છે ને. હવે પાછું ડ્યુટી શરૂ, કારણ કે હવે રેગ્યુલર કામકાજ અત્યારે સ્પાઈસ આવવાનું છે, એના માટે ફાર્મમાં જવું પડશે. મારે મમ્મી ને સ્પેશિયલ મા બેટી ને કામમાં સારું છે. આ ફાર્મમાં જવું ત્યારે મા બેટી જોડે આવીશું. અમરેલી બહુ કામ છે. તો મમ્મી આવે જોડે. નહીં, તો આ ફાર્મમાં જઈ આવીએ. એક કામ પતાય ગમે ને જાવ. ફાર્મમાં કારણ કે એટલી મજા આવે ને, એક આખું વાડી ને બધું જમવાનું બધું એકદમ ઓર્ગેનિક હોય ને, એટલે બહુ જ મજા આવે, ફિલિંગ સારી આવે. એટલે ટ્રીપ તો હજી 3-7 દિવસ ની હજી ટ્રીપ કરી છે આપણે. હા. નહીં મમ્મી, આખો દિવસ ની ટ્રીપ કરવાની છે, બધા સાથે, ફૂલ ફેમિલી સાથે. જલદર હા. ધાણાજી બધે બધું જાવું બાકી પડે. છે. બે ત્રણ કામે જાવું પડે. હા એટલે આપણે બધા જોડે જ જશું, ફૂલ ત્યાં ફેમિલી, કારણ કે જયારે સન્ડે હોય ત્યારે જશું, તો બધા જઈ શકે સાથે. એટલે મેરેજમાં તો મજા બહુ કરી નહીં મેં આ વખતે. બહુ મજા આવી. બધા મસ્ત ગરબા રેમાં, હા. મેરેજ ને દિવસે એટલી મજા આવી. અભી કન્ટિન્યુ કરેંગે. અભી બધા થયેલા એમ ન પડ્યા છે મમ્મી, બધા ધીરે ધીરે ડ્રાઇવિંગ માં અડધા કપડા વોશ કરીશું ઘરે. ધીરે ધીરે બધું અઠવાડિયું તો આમનું કામ ચાલુ જ રહે. એટલે પપ્પા ઉતાવળ કરી ધોઈ નાખ્યા કે આ બધે તો ક્યારે ધોઈ કરે ખબર, અમારા ધોઈ નાખ. હવે વાંધો નહીં જલ્દી થવું. પપ્પાના થઈ ગયા, હવે ટેન્શન નહીં. સચેત ખરી. કાલે ઇસ્ત્રીમાં આપી આવશે આજ જ. માય આપ્યા છે. હા આજ જ છે. ઇસ્ત્રી કરી આપે. અને ઇસ્ત્રીમાં આપ્યા છે ને પછી ઘડી કરીને મૂકી દે. કામ ચોખ્ખું. કરસલી ન હોવી જોઈએ. મારા કબાટનો વાંકો તો ખોલો. હા એ મમ્મી ને તેજરી ખોલી હોય ને એટલે ઢગલો આવે. પણ હાથતું નથી, ક્યાં નાખવું મારે? વ્યવસ્થિત ખડકાય. મમ્મી વ્યવસ્થિત નાખવું તોય નથી થામતું. ઓ મમ્મી કેટલું ખમાણ. મારી તેજુરી એમ જ છે, કારણ કે તેજુરી ટૂંકી પડે, કપડા વધી ગયા છે, ઈ શું કહું? તેજુરી ટૂંકી પડવા માંડી છે. કેટલું વસ્તુ હાસે. હવે જયારે મકાન કરીને પપ્પા આખા રૂમ માં કબાટ હળંગ કરી નાખવાના, એટલે હું કબાટ આગળ રૂમ નો કરીને આવવાનું, બારો હું. આમ તો ભાઈ શું કહે છે? હા. ઈ કે મમ્મી પપ્પાનો હેઠે રૂમ બનાવવાનો છે અને કોઈને ન હોય ને એવો મમ્મી પપ્પા મોટો સરસ રૂમ બનાવવાનો. બહુ સરસ રૂમ બનાવો છે હા. મમ્મી ઈ કે. આખા રૂમ નો કબાટ બનાવી હા. નાખવાનું, બારો હું. એમ કરશું. હોલ માં હુઈ જવાનું. હોલમાં ઉતરો. આ રૂમ એમાં કબાટ છે. ઈ કબાટ સ્પેશિયલ કબાટ, કબાટ છે. એમાં કપડા મૂકવાનું, બીજું કાંઈ નહીં રૂમ માં. चलो भी नोकझोंक बहुत ही मस्त हो गई है, तो अभी चलो अभी थोड़ा नाश्ता कर लेते हैं. ममरा खाएंगे आज, भाखड़ी नहीं खानी आज. મમરા લે જલમ થઈ ગયું. ममरा खाएंगे नहीं मम्मी અત્યારે. आज सैटरडे, कल है संडे, तो 2 दिन तो वैसे रोई आरोई की छुट्टी होती है. आज तो बैकलेस होता है उसको, तो चलो भी वो तो अभी आराम पे है अभी, क्योंकि बच्चे पूरे दिन थक जाते हैं. कि वहाँ पे क्या होता है, सोने का और खाने का कुछ भी टाइम एडजस्ट नहीं होता है. मैरिज में ऐसा होता है. तो माँ बेटे आपको एंजॉय करवाएंगी. हम चलते हैं अमरेली, थोड़ा काम है और मसाला का काम शुरू हो गया है. कल आपको लेकर जा रहे हैं वहाँ पर जहाँ पर सारा मसाला है डिटेल के साथ. कल का ब्लॉग खास देखिएगा, बहुत मज़ा आएगा. चलिए चलते हैं हम अमरेली, और ये गद्दा भी लेके जाते हैं वहाँ पर, थोड़ा पथारी हो तो भी पापा को थोड़ा मज़ा आ जाएगा. तो हेलो फ्रेंड्स, कैसे हैं सब लोग. तो अभी बजे दोपहर के 3:45 बजे हैं, लेकिन आज नींद ही नहीं आई. जब भी सोना होता है तब नींद नहीं आती, ऐसा ही होता है, उल्टा हो जाता है. नहीं आरोही, आरोही तो अभी सो गई थी मस्त आज. है आरू, आज तो बोलना नहीं पड़ा, आरू की सो जाना, ऐसे खुद सो गई तो अच्छी बात है. रूही आज गई थी स्कूल, आज था सैटरडे का दिन, तो जल्दी आ गई नहीं रूही आज. और मम्मी देख जो શૂટિંગ શરૂ કરેલો મમ્મી સીધા બહારથી એન્ટ્રી લે. હે થોડીક મગજમાં વોમિટ ની ઘૂસી ગઈ છે. લે શું થયું?
એ જ મારે કેવું છે પણ પછી હું કહીશ ચા પાણી પી. મમ્મી વાંચી લાગે બપોર કમેન્ટ. એવું ટેન્શન નહીં લેવાનું મમ્મી, કરવાળા કર્યા કરે કમેન્ટ, આપણે બિંદાસ મોજમાં રહેવાનું. સરસ લ્યો જો શું કરવામાં તો. ચલો તો દર્શક ને પપ્પા ગયા છે અમરેલી કામ માટે. એનું કામ તો અત્યારે શરૂ થઈ ગયું છે અને અમારું કામ બાકી છે. નહીં આરોહી? આરોહીને તો કાંઈ ટેન્શન જ નહીં, એકદમ બિંદાસ લાઈફ. નહીં આરોહી? તો મમ્મી દેખો રોને લગી. લ્યો મમ્મી શું થયું હે? રૂહી બહાર અડે છે જો. ના પાડ, ચૂપ કયો, ચૂપ થઈ જાઓ. ચૂપ થઈ જાઓ. મમ્મી કમેન્ટ તો આવ્યા કરે, રડવાનું ન હોય. આપણે શું કામ કોઈના લીધે આપણે શું કામ રડીએ? આપણે ચાવી આપણા હાથમાં છે, આપણે કેમ રહ્યું આપણી ઉપર હોય. એ બધી આપણી વાત થશે. હા તો હું અહીંયા આવી ના 2.5-3 વર્ષ થાય. હા હા મેં કોઈ દી કોઈને આગળ રૂપિયો નથી લખાયો કે કોઈ વસ્તુ નથી માગી. હા તો છતાં એમ કે નાગણ થઈને આવી છે અને વહી ગઈ એ પ્રગતિ કરતી ગઈ ના નાગણ થઈને બેહી ગઈ સહી કે ભલે કરીને બોલાવતી જ નથી. પણ કેવું કામ આપણે શું કામ દુખી થાય? કઈ કારણ મમ્મી? એ જે કહે ને એના વિચાર હોય ને એ પ્રમાણે બધા કમેન્ટ કરે. એમને તમને બધાને ખબર છે કે અને બધાને ખબર છે કે મારે સરકારી નોકરી અને હતી, મારે પૈસો હતો, ખૂબ પૈસો હતો. મારે પૈસા હતું તો કોઈ ન આવે. હું આવીશું તો સહારા માટે આવે, પરિવાર માટે આવીશ. હા અને કે નાગણ થઈને આવીને બેહી ગઈ, દીકરીઓને બોલાવતી નથી. અને પોતાની કિંજલની દીકરીઓ આવી તો ઊભી થઈને દોડવા મળી. હા અને મેં કીધું ઈ દીકરીઓ મારી આવ્યું તો મેં એને ગળે લગાડી. ત્યારે કોઈ મારે વિડીયો લેવા વાળું નતું. હા જયારે અમે છે ને મળીએ ને ત્યારે શૂટિંગ નો થતું હોય, જયારે ન મળે ત્યારે શૂટિંગ થતું. ક્યારેક એવું થઈ શકે, એટલે એવું ન વિચારતા કે તમે અમે બોલાવતા નથી. અને હું તો અહીં આવી તો બધાનું મારા કરીને આવીશ કે હું કઈ એમ નાગ. અને હું મારી મુક્તાબેન મારા નણંદ છે તો એની જે દેરાણી છે એ મારી હગી ભત્રીજી છે. એણે જ કીધું તું મારી ફઈને હું ગેરંટી લઉં કે એ ઝેરના ઘૂંટડા પી જાય પણ કોઈ પાહે તો હું નાગણ ક્યાંથી થાવ. એમની પણ અમે 3 વર્ષ થયા મમ્મીને આવ્યા ને 3 વર્ષ થયા. પણ તમે જોવો છો ડેઈલી વિડીયો જોવો છો અમે કઈ રીતે રહીએ છીએ, એમાંથી જ ખ્યાલ આવી જાય કે નહીં એનો સ્વભાવ કેવો છે, મારો સ્વભાવ કેવો છે. અમે મા દીકરી કરતા વિશેષ રહીએ છીએ. અત્યારે સાચું કહીએ ને તો અમે એકાબીજા લેટ ગો કરવાનું તો ક્યારે થયું જ નથી. એકબીજા સમજી જ લઈએ. નહીં મમ્મી ક્યારેય કોઈ દિવસ હું ના પાડું કે મારે કોઈનો રૂપિયો નથી છતાં મારા દીકરાએ એને કીધું તાર પપ્પાએ કે નહીં મમ્મી એટલા વર્ષથી આવ્યા પપ્પા આપણે કાંક મૂકવું જોઈએ. તો હું કહું નહીં તમે તો મારે બધા રૂપિયા જ છું, મારે શું કરવું હશે. અને હું મારું બધું લાવી હતી વાપરતી, મારે કઈ પૈસાની જરૂર જ નથી. અને હજી હું એમ કહું તોય મારો દીકરો એમ કે અત્યારે પૈસા કોઈ દી મમ્મી માંગ્યા જ નથી. દર્શક સામેથી આપે, બાકી એને કોઈ દી કીધું નથી મારી જરૂર છે. એ તો 100%ની વાત છે. એમ કે મમ્મી તમે કોઈ દી મારી આગળ માગતા નથી, કેમ માગતા નથી? તમને દીકરો નથી ગણ. અરે તું મારા દીકરાથી વિશેષ. અને હું જનેતા અને હું આને હવારમાં હું દીવાબત્તી કરું તો પેલા હું એને દીવાબત્તી થઈ જાય પગે નમન કરીને પછી હું પાણી પીવું છું. સાંજે હું એને નમન કરીને પછી હું જમું છું. તો પછી હું નાગણ ક્યાં થઈ શકું? પણ શું કામ મમ્મી આપણે મગજમાં, મેં તમને સવાર શું કીધું તું, કોઈ દિવસ મગજમાં નહીં લેવાનું. આપણે કેવા છે ને આપણે દિલને જ ખબર હોય, આપણે મન આપણે કેવું છે આપને જ ખબર હોય. બાકી બીજાને તો શું ખબર હોય? જેના વિચાર હોય ને એવી કમેન્ટ કરે. અને એના ખુદ એના ભાઈ મને હગી બેન થી વિશેષ માને છે. હાજી માંદી પડવું તો ખબર કાઢ બહાર આપણે ત્યાં જાય તો પછી આવા શબ્દ આપણે કે દુઃખ થાય. નહીં દુઃખ નહીં લગાડવાનું, જરાય નહીં લગાડવાનું. કઉ છું ભૂલી જવાનું બધું. કાલે સારી કમેન્ટ વિડીયોમાં નહોતું કમેન્ટ બાબતે એ નહોતા રડતા. કારણ કે જો તો સારી કમેન્ટ કરો, ખરાબ કમેન્ટ નહીં કરો. કોઈને દુઃખ લાગે એવું શું કામ કરવું જોઈએ? આપણા જેવો વિચાર હોય ને હવે આપણે કમેન્ટ કરતા પણ 5 દિવસ હું દાદા ભેગી રહી. દાદા કલાક હું દાદા હારે બેસતી. દાદા ખુશ કેટલા હતા? દાદા મેં એમ કીધું ને દાદા તમારે આવું છે, મને આ બહુ ગમે છે, મને પંકજ વિલાસ બહુ ધ્યાન રાખે છે. આજ સુધી મારું વિમુએ ધ્યાન રાખ્યું, આ રાખે છે. હવે 2-3 વર્ષ હાટું મારે ના હું આવું. મમ્મી હું અહીંયા હતી ને મમ્મી બહુ ધ્યાન રાખતા, બધું જે કે નહીં બનાવી દેતા. 25 વર્ષ મમ્મી રાખ્યા. ચલો અને હું જયારે જાઉં ને ત્યારે હું તાર પપ્પા દાદા ને પૈસા દઈ તો દાદા હવે કઈ જોઈ છે તો નહીં, તું આવતી રહેજે મારે આગળ વરે, તું 100 મહિના આટો મારતી રહેજે, મને ગમશે ઈ કે. અને તારે હારે હું બેઠો મને બહુ મજા આવી. અમે કલાક દાદા હારે વાતો કરતા. અને વિલાસ ને પૂછીને હું દાદા ખાય હું નહીં, ટાઈમે અમે ફરજ બજાવી બધું દઈ આવતી.
અને વિલાસ કાકી રાજી થયા, પંકજ કાકા રાજી થયા, હું એટલો સમય ના ગઈ તો એ ખુશી થયા. હમ એમ કે નહીં તમે આવ્યા તો મારા દાદાને બહુ સારું થયું. અને વિલાસ કાકી નો કાકાનો ઉપકાર માની કે દાદાને તમે બહુ ખુશીથી હાસો. અને આપણે જો કોરોના ટાઈમે મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યારે 2 વર્ષ મેં રાખ્યા. ત્યારે સમય એટલો ખરાબ હતો. દાદા હતા એક બાજુ, પપ્પા એક બાજુ, આરોહી નાની એક બાજુ, રૂહી, દર્શક બધા, અને હું એક જ હતી. તો મેં 2 વર્ષ દાદાને સંભાળ્યા હતા. એની કોઈ પરિસ્થિતિ જોઈતી, કેટલી કન્ડિશન ખરાબ હતી, અને જેની માથે વીતે ને એને જ ખબર હોય કે હું. અને જે મને નાગણ કે ઈ ખુદ નાગણ હશે ત્યારે મને નાગણ કીધી. હું ઈ જ કહું છું, જેવો જેનો સ્વભાવ, જેનો નેચર હોય ને એ રીતના એના વિચાર હોય. મમ્મી એની ઉપર વીતી નથી કે દુઃખ હું કેવાય. એટલે હું કહું છું એ બધું એવું જેવા વિચાર એ પ્રમાણે લોકો કમેન્ટ કરે. એટલે આપણે જરાય દુઃખ લગાવવાનું જ નહીં. અને મારે તો મા બાપ નહોતા, એટલે 2 વર્ષ ની તે મા બાપ મારે વહી ગયા. હું મા બાપ તો વળખા જ મારું છું. દાદા મારા હગા બાપ છે, પણ દાદા અહીં આવવાને એમ કે છે કે અમારે 2-3 વર્ષ સાટું નથી આવવું. હું આ શું તું તમે આટો મારજો. પછી માણાને કમેન્ટ હો એમને અમને લોકોને કઈ નથી, તમને કેની તકલીફ છે કઈ ખબર નહીં પડતી. બધો પરિવાર અને દીકરીઓ છે ભાઈ, દીકરીઓ મારી દીકરીઓ હું એમ કહું એને માની જરૂર હતી. માં જેવડી હતી માં વહી ગઈ હતી તો એને દુઃખ તો થાય ને. એમ કે દીકરીઓને માં જેવડી હતી, દીકરીઓ વહી ગઈ, નાગણ થઈને બેઠી છે. તો જે લખાણ હોય મમ્મી એ થઈને જ રહે, આપણું કોઈનું ચાલે નહીં. ભગવાન જે લખ્યું હોય ઈ મમ્મી એ હતા. મમ્મીને કોઈ પણ એક નખમાં રોગ નહોતો, પણ એનો આવરદા નહીં હોય તો આવું થયું. બાકી કઈ નહોતું. મમ્મી જે બીમાર હતા એને કઈ ન થયું, અને મમ્મી સાજે સારા વયા ગયા. એટલે આવરદા પ્રમાણે થાય, આમાં કોઈનું ચાલતું નથી. જેમ જેમ આપણે વિધાતા નથી કેતા, આપણે તો એક નિમિત્ત રૂપ છે. આપણે નિમિત્ત. અને જો ત્રણે ફયું પછી કાકા દાદા અમે રાતના 2:30 વાગ્યા સુધી બે. મને પોતાની ગણતા છે બધા એમાં એટલો એન્જોય કર્યો. અમને કોઈને કઈ પરિવારમાં કઈ પ્રોબ્લેમ જ નથી. અમે રિંકુબેન, સારિકા બધા સાથે એકદમ હળીમળી રહીએ છીએ. બધા 3 દિવસ બધા સાથે જ હતા, મોજ કરી, એન્જોય કરી. ને રિંકુ કહે છે કે મમ્મી તમે આવ્યા મારા પપ્પા ને શાંતિ થઈ ગઈ, અને તમે આવ્યા તો અમને કઈ ઉપાધિ નથી, તમે ખુશીથી જો તમ તારે, અને મારે કઈ નથી જોતું. મેં એને ખુદ કીધું કે આ મંગળસૂત્ર તમ તમારે બે નહીં મમ્મી મારે કઈ નથી, તમને ભગવાન ઘણું દીધું, તમે સારું છે, તમે પહેરો, તમે પહેરીને ખુશી થાવ. તો પછી બીજાને શું તકલીફ છે કે લઈ લીધું બધું? ના લઈ લીધું એમ ક્યાં જાહે, બધું પડ્યું રહેવાનું છે. કોઈ મારી પાસે નહીં રહે ને મમ્મી પાસે નહીં રહે, બધું જતા જાય ને ત્યારે બધું પડ્યું રહેવાનું છે. ખાલી હાથે આવવાનું, ખાલી હાથે જવાનું છે. એટલે કોઈ ટેન્શન નહીં કરો. અને આખા કુટુંબે નામ મને એનું દઈ દીધું. સારદાર તો કે નહીં મારા સાદા નહીં વીમું પહેરે કદાચ તો એનું છે, આપણું ક્યાં છે? દીકરો શ્રવણ જેવો છે એ ખુદ મને હવે એને મને પારખી છે ને. કરો જે વિચારથી એ જ આપણે ઘરે બની શકે. કોઈને આપણે કેવા જઈએ ને એ જ ડાયરેક્ટ સીધું આપણા ઘરે આવે. એટલે કોઈને એવી કમેન્ટ નહીં કરવાની. દુઃખ લાગે. જો મમ્મી અત્યારે રડ્યા, કાલે સારિકા મેં રડ્યા હતા, એ રડે તો એને કેટલું અંદરથી દુઃખ થતું હોય, એ દુઃખ તમને લાગે. એવું થાય. એટલે કોઈને દુઃખ લાગે ને એવું કમેન્ટ નહીં કરવાની ક્યારે. હજી સુધી મેં કોઈને કડવું વેણ કીધું નથી. ખુશીથી અમે પરિવાર ભેગો રહીએ છીએ. તો તમને હે ને તકલીફ છે ને જો કમેન્ટ સારું કમેન્ટ કરતા હોય તો સારી કરો, નેગેટિવ નહીં કરો. બાકી કરો જ દે. હું કહું છું ચાવી હોય ને, ચાવી આપણા હાથમાં જ રાખવાની, અને આપણા હાથમાં હોય ચાવી. આપણે કેમ રહેવું ને એ લોકો ઉપર નહીં ડિપેન્ડ કરો, આપણી ઉપર ડિપેન્ડ હોવું જોઈએ. આ કોઈને આપણે કહી નહીં ને તો એને ખબર ન પડે કે પોતાની ઉપર જયારે જાય ત્યારે ખબર પડે. ટેન્શન લે. મેં સવારે કીધું તમે છે ને બિંદાસ જવાના, આવતા મહિને જવાના કે દીકરીઓને નથી બોલાવતા અને દીકરા દીકરીઓને બોલાવે છે. એવું ન હોય. આપણે રોજ તમે ડેલી જોતા એટલે વધારે વાતચીત થતી હોય. દૂર છે તે ફોન માં ક્યારેક ક્યારેક વાત થતી, એટલો જ ફરક હોય, બાકી બીજો ફરક હોય નહીં. વેકેશનમાં આવે છે તમને જ જોતા. હા, નથી જોતા, જોડે જ રહી છે. હસી ખુશીથી રહી. ન બોલતે તો આવે શું કામ આપણી ઘરે? તો એમ કે નવી મમ્મી આવ્યા છે, સારિકા નથી ગમતું, અત્યારે બધાને શેડ્યુલ એટલા ટાઈટ હોય છે. ખુશીથી બેહી રાતના એટલે બેઠા. ન જ્યાં જાય, જો વિદ્યાનગર જાય તો ત્રણે બેન ભાઈઓ બધા હારે હોય, અમદાવાદ રહી તો હારે હોય. એમ કે તું વન તો અમને મજા આવે. તો અમથા તો ન કેતા, એમને તો ન કે ને. તો એટલે આ માણસો ને બહુ થોડુંક બોલું છે. એટલે આ કમેન્ટ માં બાબતે રોવાનું જ નહીં મમ્મી. દુઃખ હું તો જો હમણાં ક્યારેક કમેન્ટ જ ન વાંચું. સાચું કહું તો મને દુઃખ થાય. નહીં લગાવવાનું કે નહીં આપણે આટલા સારી રીતે રહી કારવી બધાને હાસવી તો આપણે માણસો કેમ? આપને ખબર જ છે ને આપણે કેમ રહી છીએ. લોકો ઉપર શું કામ ડિપેન્ડ કરીએ જોઈએ એમ. અને કહેવત માં નથી કીધું કે નવી તમે જીવ દઈ દે ને તો એ હારી ન થાય, પરિવાર માટે હારી થાય, બહાર નો હારી થાય. કાંઈ વાંધો નહીં, કોઈનો ઇગ્નોર કરવાની બધી વાતો. આપણે ચિંતા કરી આપણે બીમાર પડી જાય. શું કામ ચિંતા કરવાની? બિંદાસ રહો. હો હજી તો આવ્યા છો ત્યારે જોઈ લીધો. હવે આમાં જો કાલ થાય ને કાલ તકલીફ થવાની છે. એવું રાખવાનું જ મમ્મી, બિંદાસ રહેવાનું.
तो शाम के बजे 6 बजे है और अभी हमारा रूम का हालत देखो, इतना मतलब क्या बोलते हैं, अभी बहुत फैल चुका है सब कुछ। मेरा भी रूम ऐसा है और मम्मी का भी रूम ऐसा है, कपड़े है कपड़े, कुछ नहीं दिखता है मुझे। देखो માં બધું હરખું ઓલા ઘરસોળા ના ને તેલ ભરીને મૂકી દીધી. મમ્મી મારી રૂમે તમે જોવો ને, આખી હવે એમ એમનો થાય કે કપડા આજે કપડા ક્યાં છે, નાખવા, ગોઠવવા. કે સમાતું જ નથી બધા મમ્મી. કે કબાટમાં હરખું ગોઠવતા ન આવડે પણ એક લેવા જાય ત્યાં બધું એમાં જો ભેગું આવે. કબાટ તો 2-3 ખાના છે, બાકી આ બધા કપડા, બધું એક આટલા વાળે કપડા, સફર આટલા ખાનામાં આ બધા કપડા કેમ મૂકવા, નહીં મમ્મી? એટલે એટલા ખાનામાં બધા થેલા હા, ઈ ઈ બધું બધી અલગ વસ્તુ હોય, અલગ અલગ શું કરવું? બધી. તો હું એ જ વિચારું છું કે આ બધું ક્યાં મૂકું. હવે કાંઈક દિવાલમાં કબાટ કરાવી દે થારું. હું એ જ કે દર્શક જયારે મકાન સરસ થાય ને ત્યારે તો ઓલરેડી આપણે કબાટ મોટા જ કરે જ છે બધા ત્યારે અત્યારે. 2 વર્ષ હું કરું 2 વર્ષ આપણે એડજસ્ટ કઈક કરવું પડશે. ભરવા છે એમાં આ તેજુરી ને આ કબાટ, મમ્મીના કબાટ ઈ તો ભરચક આખા. તારા પપ્પાના છે હા. એ મારામાં ઠાલવાસ જો મારા તું. કબાટ ખાલી છે એના 2 કબાટ છે, અત્યારે બધા કાઢી નાખ્યા એના. બધા કાઢી કે તમે તમારા મૂકો એમ કે. તમારામાં છે ને જો આ બોલા સફાન બફાન બધું લૂંગ્યું ને બધું બધું એમ કે તમારા મારામાં મૂકો. કાંઈ હામતું નથી. મમ્મી પપ્પા ઓલા કપડા પહેરતા કા? હા આ ક્યાં પહેરતા ને? પાઘડી પાઘડી વાળા કપડા પહેરતા. પાઘડી ને સોયણી ને હા, ઈ ફોટો તો આપણે શૂટિંગ નથી કર્યું, નહીં ફોટો જ પાડ્યો છે ને એમ પેલા ખાલી. કોઈ હતું નહીં. કઈ નામ ફોટો આપણે મૂકશું આપણે પ્રોફાઇલમાં. બહુ સરસ. તઈ મારે ગીત ગાવું તું હે ગીત કે મારી સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ, હા. મેં તો રંગ્યો હતો એના દિલડાની સંગ, મારા સાહેબાની પાઘડીએ લાગ્યો વાહ. કોઈ જુદો રંગ. કેવું સરસ ગીત ગાયું હા. મમ્મી. ત્યારે ગાયું જ ને તો ત્યાં બહુ કોઈ મસ્ત હતું નહીં, લાગે. મારે કેમ ગાવું? સાચી વાત છે. ખાલી ફોટો તો માંડ લેવાનું. હા, ત્યારે પપ્પાએ કપડા પહેરતા ને બહુ મસ્ત લાગતા હતા, અને ત્યારે કોઈ શૂટિંગ માટે કોઈ રેડી નહોતું, કારણ કે શૂટિંગ કોણ કરે, પપ્પાએ પહેરાતા એટલે ઈ પોતાનું એને ફાવે નહીં કરતા. એટલે નહીં મમ્મી ફોટા આપણે આમાં મૂકશું પ્રોફાઇલમાં, મૂક દેજે, હા. મૂક દેજે. એટલે બધા જોઈ લે. ઓ, સાહેબાની પાઘડીનો રંગ હા, જોઈએ. રંગ જોઈ લે. કે ખુશ એટલા ખુશ હતા ને હે. તે વાત ન પૂછે. કારણ કે ભાઈના દીકરાના મેરેજ કોણ ખુશ ન હોય. નવા નવા કપડા પહેરવાનું, સાચી જુદા વાત જુદા છે. અલગ અલગ પહેર. પછી તો ક્યારે પહેરવાના હોય તું મમ્મી? લાગીશ તો તોય પહેર. આ હા. બનાવે ધોઈ ધોઈ ઈસ્ત્રી માં બધા મૂકી ઇસ્ત્રીમાં દે. દેવાનું, બધા ડ્રાય ક્લીનમાં શોખ છે. તો બધાય મૂકવા બધા પડશે. ગોઠવવા જોઈએ. અને મારી રૂમ નો હાલચાલ બતાવ દો ચલો બધાને. ઈ એટલી આખી ભરી છે, એમ થાય કે આ કપડા ક્યાં મૂકવા, એવું થાય. જયારે મેરેજ ને કઈ ઘરના પ્રસંગ હોય ને ત્યારે થોડા ડિસ્ટર્બ થઈ જાય. तो मेरे रूम का हालचाल दिखाती हूँ मैं. तो देखो अभी मेरी रूम का हालचाल. कपड़े ही कपड़े हैं, बस कुछ नहीं, कपड़े ही दिखते हैं. रूम में आते हैं ना तो कपड़े ही कपड़े दिखते हैं. और आधा कपड़े तो वॉश कर दिया मैंने और आधा तो अभी इस्त्री में डालना है. तो चलो अभी आरोही का टाइम हो चुका है, ट्यूशन गई आरोही, तो उसको मैं लेने के लिए जा रही हूँ. तो चलो अभी पप्पा आते ડ્રેસ दर्शक. તો છે, પણ ડ્રેસ પહેરવાનો ક્યાંય વારો આવતો ક્યાંય વારો આવતો નથી. ડ્રેસ કરાવ્યા છે ઘણા. ડ્રેસ પહેરવા વારો આવે ત્યાં ઉંમર થઈ જાય, પછી ક્યાંથી પહેરશો મમ્મી તમે? સાચી વાત છે, પહેરો ને એટલે ન ગમે મમ્મી. અને જેટલા હાડીમાં મોટી ઉંમરમાં હારા લાગે ને, હા. એટલા ડ્રેસમાં નો હારા લાગે. સાચી વાત છે. આ તો હું છે રિંકુન ઘરે ગયા તા ને હા, ત્યારે ત્યારે કોઈ- ત્યાં પહેરી ત્યારે શકાય. સાવરકુંડલા જાય તો આપણે હા. પોતાનું હોય ના હા, પહેરી, ત્યાં પહેરાય. બાકી નો ગમે. એક જોડ રિંકુ તો ચાલો મમ્મી, આરોહીને હું તેડી આવું હો. હા, જે છે. હા હા ચલો.